હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. વાગ્યા છે અત્યારે સવારના 8:30. આપણે નીકળવાનું હતું 7:30. 1 કલાક મોડું થઈ ગયું. એનું કારણ છે આપણી ગાડીમાં દેવાંશી પપ્પા કીધે લાઇટ રહી ગઈ ચાલુ, એટલે એની બેટરી થઈ ગઈ લો, એટલે ધક્કા ગાડી હતી કા ઉપડી ગઈ, કાંઈ વાંધો નહીં. હા, થોડીક બીજી બેટરી લેવી પડી. હા ભાઈ, એવા પ્રશ્ન તો થતા હોય એટલે આમાં કલાક તો આગા પાછું થતું હોય ને. આપણે જવું છે જામનગરનો આજ વારો દેવાંશી પપ્પાએ લઈ લીધો છે, એટલે આપણે એને ભેગા નથી. આપણે તો 4 વર્ષથી મારા માસીજીની ઘરે નથી ગઈ ને, એટલે આપણે માસીને તો અહીં જે વાત થઈ ગઈ છે, એટલે કે તું નહીં ને અહીંયા આવજે ભેગી, કે ઈ બાને આવશો કે નકર નહીં આવે. હા, અને દેવાંશી પપ્પાને રસ્તામાં હથવારો, આપણે તો માસીને ઘરે વયા જાવું, જામનગર પહોંચશું એટલે ઈ એની રીતે ચટણી બાઈટે રાખશે. એટલે આ બહુ પ્રશ્ન ઉભો થાય છે. અમારી ભાષામાં અમે ચટણી કહી ને સિટી વાળા લોકો મરચું પાવડર કહે, એટલે બહુ પ્રશ્ન થાય છે. અત્યારે આપણે નીકળી ગયા, એને થઈ ગઈ 1.5 કલાક, અને ગાડી આપણી ફૂલ હોય એટલે હાલે હાવ ધીમી હાવ નિરાયતે આંકવાની. અને કાલાવડ પહોંચી ગયા. ગાડી તો આખી આપણી ભરી જ હોય, એમાં ક્યાંય જગ્યા જ ન હોય જરીયાય. પાછળ ડેકીમાં એટલી ભરી હોય, અહીંયા એટલું ભર્યું હોય, ફૂલ થઈ જાય. ઘટશે એનું કુરિયર કરી દેવું, ઘટશે જ. આપણે જામનગર નું કાયદેસર લખેલું 13 મણ છે. 13-14 મણ હે. હા, પણ પછી વજન વધી જાય ને એટલે માપે રાખ્યું, કીધું 2 મણ હે ને, એક ભાઈ નું હે ને, એટલે એને પછી આપણે બસ માં નાખી દેવું. ચાજુ હોય ને કોઈનું મણ ને 25 કિલો ને એનું હાલે, બસ માં નાખી દેતા. 2 કિલો ની ઈ હોય ને ઈ નું હાલે. હવે આપણે કાલાવડ થી નીકળી ગયા છે બેડ. હમણાં જામનગર રોડ ઉપર ચડી જાય ને પછી વાર ન લાગે. આપણે પહોંચી ગયા જામનગર. એટલે આપણે દેવાંશી પપ્પા એ મરચું પાવડર સપ્લાય કરવામાં આયરે ન હોય, રસ્તામાં હથવારે આયરે હોય. પ્રતિકભાઈ આવી ગયા હે, મારા માસીના દીકરા પ્રતિકભાઈ. એટલે એની પાસે ટાઈમ તો નથી, પણ તેમ છતાંય 13 વાગ્યા છે એટલે એનો આભાર માની આપણે. ઈ તો આવે જ ને, દેર થઈ ક્યાં જાય કા પ્રતિકભાઈ? અને આપણે હાથમાં ધંધો લીધો છે, જોઈએ ને આયા કઈ નો ઘટેવા સાલું રોડે. આ ખેડૂની દૈસા તો જોવો તમે. રોડ વૈસારે માલ વેચવો પડે. અરે દેવાંશી પપ્પાએ બધાને ફોન કરી દીધા છે જામનગર વાળાને, એટલે બધા અહીંયા આવી જાહે લેવા. જો આપણે મરચા પાવડર તો ઘણો વેચો અને એ વેચવો પડે, એમાં હાલે નહીં, પણ સમાજમાં આપણે હાલવું પડે. એટલે અહીંયા જામનગર આવ્યા તો માસા પાસે આવી જાય, એ તો હાલે જ નહીં. એટલે પછી મરચું પાવડર વેચીને આપણે આવી ગયા માસાની ઘરે. અને માસાની જો એ આપણી કોઈને ખેતી જ કરે છે, એટલે અમારે એને વાતુમાં હાલે, કારણ કે ખેડૂ ભેગા થાય ને એટલે મજા આવે. એટલે માસા હમણાં એ જામનગર આવ્યા, નકર એ રહે છે મેક પર. એટલે 2 ઠેકાણે હોય, જામનગર હોય મેક પર હોય. માસા હમણાં મેક પર હોય જ પાછા કામ કરવા કા. અને અમારા પ્રતિકભાઈ તો હે એ અહીંયા જે ભગવાન સ્કૂલ ચલાવે છે, એટલે સ્કૂલમાં પ્રતિકભાઈ કેટલી સંખ્યા છે? 220 જેવા છે. પ્રાથમિક સ્કૂલ છે 1 થી 8 સુધી. 1 થી 8 સુધી ધોરણ, અને 220 છોકરાની સંખ્યા છે. એટલે ઘણી કહેવાય, કારણ કે 220 એટલે આપણે જાજા લાગે, કારણ કે આપણે ગામમાં તો વધી હોય તો 70, 80 કે 90 હોય, પણ 220 એટલે જાજા કહેવાય. અને આપણે પ્રતિકભાઈ છે એ પોતે શિક્ષક છે, અને એમના ઘરના હે એ શિક્ષક છે. અને બીજા ટાસ્ક તમારો સ્ટાફ કેટલો છે? 10 જણાનો સ્ટાફ. હા, 10 જણાનો સ્ટાફ, એટલે 12-13 જણા શિક્ષક છે. અને સારી એવી નિશાળ ચલાવે છે, કારણ કે 2 ભણેલા રહ્યા અને આયોજન થી હાકે છે. એ જોઈને આપણે ખૂબ આનંદ થયો. એમ નિશાળ જ જોઈ લેવું આપણે એમના મુલાકાત આપણે નિશાળથી લેવું. અને આ મારા માસી છે. આમ તો વિડીયામાં જોવાને તો અચરજ લાગે, કારણ કે મારા બા ને જોવે મારા માસી ને જોવે, 2 હરખું જ લાગે. એટલે અમે વાળા વ્યક્તિને ખબર ન પડે કે મારા બા હે કે મારા માસી છે. 2 સેમ જ લાગે. અમુક તો છેતરાય જ જાય. બા ને એમ કે તમે ન્યા હતા, ને માસી ને એમ કે તમે ન્યા હતા. બેનું છે એટલે અણસારતા આવતી જ હોય. રોજ જોતા હોય ને એને ખબર પડે, ક્યારેક જોવે ને એને ન ખબર પડે. આપણે જય ભગવાન વિદ્યાલય, પ્રતિકભાઈ આ કયા એરિયામાં તમારી કહેવાય? સ્કૂલ આપણે યાદવનગરમાં
હા. જામનગરમાં બેડી બંદર રિંગ રોડ યાદવનગર હા એમની અંદર આપણે આ પાછળના ભાગમાં બેડી બંદર રિંગ રોડ આવી જાય ને યાદવનગરમાં જય ભગવાન વિદ્યાલય આપણે પ્રાથમિક શાળા 1 થી 8 સુધીની પ્રાથમિક શાળા આપણે છે. સવારે બપોર સુધી હોય 12:30 સુધી બાળકો હોય ને અત્યારે એક્સ્ટ્રા કોઈ બાળકને એમ હોય કે એક્સ્ટ્રા ટાઈમમાં થોડુંક વાંચન કરવું છે, કોઈ લેસનમાં કોઈ ક્વેરી આવતી હોય તો એ સોલ્વ કરવા માટે અત્યારે 2 કલાક આવે, અહીંયા રીડિંગ કરે, વાંચે, કોઈ લેસન કરવું કરે, પરીક્ષા આવે છે તો કોઈ તૈયારી માટે છે તો અત્યારે 2 કલાક આવીને બેસીને વાંચતા હોય. સમજાઈ ગયું. બાકી તો બપોરે ભણતર બાકી બધું બપોર પૂરું સુધી થઈ 12:30 સુધીની સ્કૂલનો ટાઈમ 12:30 સુધીનો છે. તો આપણે આવ્યા છીએ અહીંયા તો પ્રતિકભાઈના ઓફિસની ક્લાસની બધી મુલાકાત કરી, આપણે જોઈ જાણી તો આપણે ખબર પડે. ભલે આપણે સ્કૂલ ચાલુ નથી કરવી પણ જોઈને તો આપણે ખબર તો પડે ને. હા સ્કૂલ કરાય ને. હા અને આપણે પ્રતિકભાઈની ઓફિસ છે અને ઓફિસમાં આવ્યા તો આપણે રમેશભાઈ ઓઝા સાંદીપની પોરબંદર અને આપણે સંત શ્રી શિરોમણી જગુરામ બાપાના દર્શન થયા. જો આપણે પ્રતિકભાઈને પૂછવું તો ન પડે કારણ કે પ્રતિકભાઈ સાંદીપનીમાં જ અભ્યાસ કરેલ છે એટલે રમેશભાઈ એટલે જ ક્યાં થયા છે સંદીપની મેચ. નાના નાના છોકરા ટ્યુશનમાં આવે ક્યાં અને કોમ્પ્યુટર એ ઘણા રેખા છે પ્રતિકભાઈ તમે છોકરાઓને કોમ્પ્યુટર એ શીખવાડે છે. ટ્યુશનમાં તો બધાય ન આવતા હોય એટલે આ ક્લાસ ખાલી. હજી ઉપર એ રૂમ છે ને? હા એટલે એક કેજી થી 8 લગન હોય એટલે જોઈ ને અહીંયા તમે દેવાંશ ને મજા આવે એવું. કેજી બાલ મંદિર નાના બાળકોને હા દિવાલમાં લખેલું છોકરાને મજા આવે ને જોવાની. કેમ મજામાં છો ને છોકરાઓ? ભણવાની મજા આવે ને? એટલે આપણે તો વિદ્યામાં કહેવાનું એટલું જ કે છોકરાઓને ગમે એટલું ભણાવો, ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો, જ્યાં ભણાવતા અહીંયા ભણાવો, કારણ કે આપણે ભણતરનો વિષય નથી. પણ મારું તો કહેવાનું એટલું કે તમારો છોકરો ગમે એટલો ગ્રેજ્યુએટ થયેલું હોય તો એને ફરે તમે ખેતી એટલે કે વાડીની મુલાકાત કરાવજો. કોઈ પશુને આપણે જે ગાય છે ભેંસ છે એની રાખતે એની મુલાકાત કરાવજો. કારણ કે આપણે અન્ન છે, દૂધ છે, આ બધું છે ને એ ખરેખર ખેતરેથી જ એટલે કે વાડીએથી જ આવે છે. એ ક્યાંય કોમ્પ્યુટરમાં બનશે નહીં. એટલે મારું એવું માનવું છે કે ભણતા ભણતા તમે હે ને યુનિવર્સિટી મુલાકાત કરાવો કઈ વાંધો નહીં પણ ખેતીની મુલાકાત કરાવજો. અને આપણે પ્રતિકભાઈને કે પ્રતિકભાઈ તમે ભણાવતા ભણાવતા ભૌતિક છોકરાને કે પ્રવાસમાં લઈ જાવ ને તો કે ખાલી એવી ફાર્મ હાઉસ હોય, કોઈ ગૌશાળા હોય એની મુલાકાત કરાવજો. આપણે માસીની ઘરેથી નીકળી ગયા, માસીને ભેગા લેતા જાય છે એની ભત્રીજીની ઘરે. આપણે જવાનું છે સેલા, મારા મામાજીની દીકરી અને માસીની ભત્રીજી. એટલે દેવાંશી પપ્પા કે હવે બહુ કેતી હોય ને કેદી લઈ જાવ કે આજ થાય તો ભલે ઘરે મોડા પૂગી પડી કે જાવું જ છે એમ. અને દિવાળી બેન તો અમારે લગ્ન ના કેટલા 14 વર્ષ થઈ ગયા, અત્યારે પહેલી વાર છે. તેદીના બિસાડા ફોન કરે છે તો જમવાનો ટાઈમ નથી પણ ખાલી જઈ આવશું એટલે એને એમ થાય આવી ગયા છે. વાયણું તો જમાશે અમારે 14 વર્ષે વાયણું જમા રાખીને આવશું એવો ટાઈમ હોય અમારે. જો અત્યારે આપણે જામનગર માંથી નીકળી આવી ગયા દરેર, અને દરેર આવ્યા તો કે કેની ઘરે આવ્યા એટલે કે મારા મામાના દીકરી હે દિવ્યાબેન, જે મારી બેન દિવ્યા છે આમ બીજી દિવ્યાબેન અને આ છે અમારા મહેશ કુમાર. કારણ કે મહેશ કુમાર મજા આવે રમત કરવાની, મસ્કરી કરવાની. હા અને મળવા જેવા માણસ છે, હસમુખા.
કારણ કે ખોટું ન લાગે નકર આપણે આવી ઉંમર ને મસ્કરી ન થાય પણ થોડાક ઉંમર મોટી છે પણ આપણે મસ્કરી કરી વાંધો નહીં દેવાંશી પપ્પાએ પી લીધી ચા અને આપણે પી લીધી સોડા. આપણે કઈ ચા પીતા નથી. હવે તમારે હજી લાડવા બાકી છે જમવાનું અહીંયા જી જમા લખી ગયો તો ડાયરી લઈને. નહીં નાખી જેમ આપણે ભાઈનું જમવાનું બાકી છે. બાકી છે અત્યારે ખાલી નોંધાવા આવ્યા છે. અમારે ભાઈને વરઘોડિયા બાકી છે એટલે આવું તો જોઈએ. અમે છોકરા વગર ન હાલે. છોકરા મૂકીને વૈડા જમી કરે લઈને આવતી વેકેશનમાં. વધુ અમે હે ને 5 જણા આવશું. બે નો વધે નહીં ને હવે નો હાલે ને. આજે આવ્યા તો રોકાવું જોઈએ એમ. પણ અમે વેકેશનમાં જમા કશે કઈસી તો ખરા. હવે દેવાંશી રૂહી દેવાંશ બધાને લઈને આવશું એમ તો જ મજા આવે. મજા આવે પછી દિવાળી મારે ઘરે તેડી તું આવ. હા જો અત્યારે માસી અમને આવી ગયા ઈ વાત સાચી. એવું કરવાનું છે. આવી ગયા એમ કયો કેટલા વર્ષે આવ્યા? 14 વર્ષે મને લઈ આવ્યા. ભાઈ લઈ આવે તો આવી ન હોય. પણ તમને ગમે નહીં તો શું કરે? મારા ભાઈ તો લઈ આવે. ના ના અહીંયા તો ગમે તમારે સરસ પકતાય છે. ગામડા જેવું છે સરસ મજા આવે. હા, એટલે રેવાની સગવડ સારી છે. પેલા 6-7 તો રૂમ છે દિવાળી બેન એટલે એના કરતા તમારે ઘરે હાટે છે. એટલે અમને તો ગમે બધાય વાડીએ રોકાય ને તોય અમને ગમે એવું નહીં કા માસી. હા આપણે ખેતી કરતા હોય ને કઈ ખોટી ફેન્સાઈ તો કઈ હોય નહીં હોય ઉઠીને વાડીએ જવું એને તો ગમે જ ગોરવે જ કા. હવે આપણે પહોંચી ગયા વરુડી માના ગેટ આગળ. આપણી ઈચ્છા જાતી વખતે એવું હતું કે વરતી વખતે ટાઈમ રહે ને તો વરુડી માના દર્શન કરવા જાવું પણ આપણે વરુડી માના દર્શન અહીંયાથી કરી લઈ માતાજીને પગે લાગી લઈ. અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે 7:30 એટલે આપણે માતાજીના દર્શન કરવા નહીં જઈ હગી પણ અહીંયા ગેટ થી દર્શન કરી લઈએ એટલે માતાજી માની લે. અને આપણે વરુડી માની લાપસી હવા પાલીની વર્ષો વર્ષ બનાવી છે. આપણે બાપુજી વખતની માનતા છે કેમ એટલે વર્ષો વર્ષ અને બાપુજી તો અમારા વર્ષો વર્ષ અહીંયા બાપુજી તો અમારા વર્ષો વર્ષ વરુડી માને પગે લાગવા આવતા જેને એવી માનતા હતી. અમારા બાપુજી વરુડી માએ જ દીધેલા છે એવું કહેતા હતા એમ બધાય. ના ના એ વાત સાચી છે હોય જ માનતા આપણે. હા